ગુસ્સો કરે છે આજે ને સવાની પણ નાસ્તો ચાલુ કરી દીધો. ક્યાં ઉઠ્યું ખાઈ દે બરાબર. પૈસા જે થાય ને મમ્મી આપશે. લે કેમ પેટ્રોલ ના ભાઈ 5 દે પેટ્રોલ ના ભાઈ 5 દે નોકરી કર તું તારા ખાતામાં લાગ. આ સવાની પણ ચાલુ જ નહીં થાય પણ મમ્મીને કેક બી નથી મળતી. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા સારા હશો. તો હજુ પથારીમાં છું, ઉઠો નથી ને વાયગા છે સવારના 9:30. તો હજી ઉઠો નથી. મમ્મી તો ઉઠી ગયા છે ક્યારના ને સવારની પણ મને ગાળ બી આપી દીધી છે. તો ચાલો, ગુસ્સો કરે છે આજે ને સવાની પણ નાસ્તો ચાલુ કરી દીધો. ક્યાં ઉઠ્યું ઉઠ્યું મને તો ખબર મમ્મી નાની હું નાઈ નાવ કોના ઠેકાણા હિટા નાઈ લેવા હું છે. આજે ઉઠાવો જુઓ ને વહેલો. ઢોલ વગાડ ટંટો તો વગાડજો નહીં દોલવું છે તો સવારમાં જુઓ નાસ્તા પાણી ચાલુ કરી દીધા. હજુ તો મારા ઠેકાણા નથી, નવા વગરનો ડુબળો છું. બ્રશ નથી કર્યું કે હજુ. વાહ તું જા કોઈ નહીં કઈ નહીં બોલો કામ નહીં જા કે તાર જેમ ફા તેમ ફૂ તો કઈ જ કરતો છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને મમ્મી બેઠેલા છે આરામથી અહીંયા. તો મમ્મી જાય છે મંદિરે અને આજે લગભગ મમ્મી ક્યારે ટીવી ફિટ થઈ? અઠવાડિયા પછી થોડી આવ લાગે. પરમ દિવસ આવ્યો 4 દિવસે. તો ગાઈસ ફાઇનલી ટીવી તો ફિટ થઈ ગઈ છે મસ્ત. એક નંબર યુટ્યુબ એવું બહુ મસ્ત ચાલે છે. હવે મારી મમ્મી એમ કહે છે કે વાઈફાઈ નખાઈ દે. કેમ? તો બીજું શું જોવાનું? હા મોંઘી ટીવી લાવી હા એ બી સાચી વાત છે કે મોંઘી ટીવી લીધી તો વાઈફાઈ તો જોઈશે. તો ગાઈસ હવે વિચાર્યું છે મમ્મીને મેં વાઈફાઈ લખાવી દઈએ બરાબર ને. તો પૈસા જે થાય ને મમ્મી આપશે. લે કેમ તમારે આપવાના ને? કેમ? તું પેટ્રોલ ના ભાઈ 5 દે પેટ્રોલ ના ભાઈ 5 દે નોકરી કર તું તારા ખાતામાં લાગ. તો લે આ બધું વોશિંગ મશીન લઈ આવ્યું, આ ટીવી લઈ આવ્યું. હું મારા પોતાનો રિચાર્જ કરું, મમ્મીનો રિચાર્જ કરું. 9 મહિના પેટમાં રાખ્યો તે શું કરવા? 9 મહિના પેટમાં રાખ્યો. આઢળ કોણ જાય? મમ્મીએ બનાવી દીધું છે પૌવા બટાકા. મમ્મીએ તો ખાઈ લીધા સવારમાં. મમ્મી કેટલા વાગે તમે ખાઈ લો રોજ જ? 9 વાગે. સારું કહેવાય. તો મમ્મી તો 9 વાગે ખાઈ જ લે. તો પૌવા બટાકા ખાઈને જવાનું છે આજે પાછું મંદિરે. નાસ્તો હા તો નાસ્તો તો મમ્મીએ મસ્ત બનાવે છે આપણા પૌવા બટાકા બ્રેકફાસ્ટ. બસ હજુ કઈ? ત્યારે તો મમ્મીને મૂકવા જાઉં છું. તો સવારમાં મમ્મીને મૂકી આવીએ મંદિરે. શું છે? આ સવાની પણ ચાલુ જ નહીં થાય. મમ્મીને કેક બી નથી મળતી તો મમ્મી પાસે કેક બનાવશું. વાહ અમે કઈ બોલો તો ખરા. ત્યારે મંદિરની ચાવી લેવા જાય છે. તો ગાઈસ મંદિર આવી ગયો છું. હવે મમ્મી મંદિરનું કામ કરશે. અત્યારે ભાત લાખેલું છે. આ જો બધું ભાત. આજે તાપ બી બહુ છે, બહુ મસ્ત તડકો કાઢેલો છે.
આ મંદિર જુઓ. તો મમ્મીને મૂકીને હું જાઉં છું હવે ઘરે. તો મમ્મી અહીંયા થોડીક વાર કામ કરશે, પછી પાછો મમ્મીને લેવા આવીશ. મમ્મી સાથે મેં બી રોકાઈ ગયો છું મંદિર સાફ કરવા માટે. ગયા રવિવારે બી આવેલો હતો, આ રવિવારે બી આવ્યો છું. તો મેં વિચાર્યું ઘરે જઈને એમ બી ફ્રી જ બેસવાનો એના કરતાં. તો મમ્મી અત્યારે વાસણ માંજે છે અને મારે હવે પોતું કચરું કરી નાખવાનું છે. કામ તો ઓલમોસ્ટ પતી ગયું છે. બહારનું બી પોતું મરાઈ ગયું અને અંદર બી પોતું મરાઈ ગયું છે. અને પેલા મંદિરનું બી મમ્મીએ કરી નાખ્યું છે. અને મમ્મી હમણાં તોડે છે મહાદેવ માટે ફૂલ. આ જો તો કેટલું મસ્ત વ્યૂ છે. જો મમ્મી બી ચાલે છે અને બાજુમાં ગલગોટા છે. મમ્મી ફૂલ લઈને ચાલે છે. તો મહાદેવને ચડાવવા માટે મમ્મી ફૂલ લઈ આવે છે. તો મમ્મી ત્યાં પૂજાપાઠ કરી નાખશે, મેં બી કરી નાખું. તો પૂજાપાઠ કરીને હવે ઘરે જાઉં છું. પછી મમ્મી તમારે કંઈ કહેવું હજુ? કેમ? બસ બધું કામ પડ્યું ભૂલીને. તો મમ્મી આપણે જેટલો ટાઈમ આપ્યા એટલે તેટલું સારું છે ને? બહુ સારું. આપણા ભાગ્યમાં જેટલું લખેલું હોય એટલું થવાનું જ છે. હા, સાચી વાત છે. આ મમ્મીએ સાચી વાત કીધી. ભાગ્યની વાત નથી, હું આની વાત કરું છું. મંદિરનું આપણે જેટલું કરીએ તેટલું સારું છે કે નહીં? સારું જ છે આપણા માટે. તો ગાઈસ મંદિર માટે થોડો ટાઈમ બી કાઢો, પૂજાપાઠ કરો, સાફ સફાઈ કરાવો. ખાલી 5 મિનિટમાં શું થઈ જવાનું? 5 મિનિટ તમારે મંદિરમાં આપો તો બહુ સારું છે. બરાબર ને મમ્મી? કામ પતી ગયું છે. તો લગભગ તો 12 વાગી ગયા હશે એવું લાગે છે. કેમ મમ્મી 12 વાગી ગયા હશે ને? તો ફટાફટ ઘરે નીકળીએ. પાછું થોડુંક ફ્રેશ થવું પડશે. મંદિર બતાવું કેટલું મસ્ત દેખાય છે. મસ્ત મંદિર દેખાય છે અહીંયાથી. ચાલ ઘરે નીકળીએ હવે. અરે ગાણા પે લઈને ઉઠી બોલો નહીં. મમ્મી બોલે જ નહીં. મમ્મીને ખબર નહીં. હે એમ કેમ ના બોલવું પડે? એટલે બોલવું જ પડે. ઓલમોસ્ટ ઘરે પહોંચી ગયા છે ને મમ્મી લોક ખોલે છે. ઘરે પહોંચી ગયા છે અને વાગ્યા છે 12. તો લગભગ તો અમને મંદિર સાફ સફાઈ કરતાં 1.5 કે 2-2.5 કલાક જેવો લાગે છે. બસ આટલો ટાઈમ લાગે છે મંદિર સાફ સફાઈ કરતાં. તો બ્લોગને આ એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. મારા ઘરની પાછળ એક પપમનું ઝાડ છે, એ તમને બતાવી દઉં. આવી રહ્યું જુઓ. તો એક તોડી નાખ્યું મમ્મીએ ખાવા માટે.